કયા રોગો માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો। ઘઉંની રોટલી ખાવાથી ડાયાબિટીસ, હૃદય રોગ અને બ્લડ પ્રેશર બધા માટે ફાયદાકારક રહેશે। પાચન પણ સુધારશે અને કોલેસ્ટ્રોલ પણ ઓછું કરશે। જુવારની રોટલી ખાવાથી કબજિયાત અને પાચનની સમસ્યા દૂર થશે, બ્લડ શુગર પણ નિયંત્રિત થશે અને ઉર્જા પણ આપશે। બાજરાની રોટલી ખાવાથી લોહીની ઉણપ દૂર થશે, ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક રહેશે, હાડકાં પણ મજબૂત બનાવશે। રાજગરાની રોટલી ખાવાથી થાઇરોઇડમાં કંટ્રોલ આવશે, પાચન સુધારશે અને શારીરિક શક્તિ પણ વધારશે। રાગીની રોટલી ખાવાથી વજન નિયંત્રણમાં રહેશે, દુખાવામાં રાહત આપશે અને બ્લડ શુગર પણ બેલેન્સ કરશે। ખાપલી ઘઉંની રોટલી ખાવાથી ગેસ અને બ્લોટિંગની સમસ્યા દૂર થશે, હૃદય પણ સ્વસ્થ રાખશે। મકાઈની રોટલી ખાવાથી હાડકાં અને આંખ બંને માટે ફાયદાકારક રહેશે। તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અને તમે કઈ રોટલી ખાઓ છો કમેન્ટ જરૂરથી કરજો।